गुड मॉर्निंग बाळको, આપણે ચેપ્ટર 10 ચાલે છે ધોરણ 9 વિષય સંસ્કૃત દ્વારિકસ્ય સેવા નિષ્ઠા। તેની અંદર સામાના પેજ ઉપર આપણે જઈએ છીએ। તેની અંદર લેખકનું નામ આપણે જાણીએ છીએ અંબિકા દત્ત વ્યાસ રચિત શિવરાજ વિજય। કૃતિનું નામ છે દવારિક। ઉપશ્રુતિ એટલે પાસે જઈને, કથય હતું એટલે કહો, ભવાન એટલે આપ, નજીક જઈને ઉપશ્રુતિ એટલે નજીક જઈને, પાસે જઈને, કથય એટલે કહો, ભવાન એટલે આપ કથય તો આપ કહો। સંન્યાસી ત્વમ તું દવારિક અસી, તું તો દ્વાર રક્ષક છે એમ કે, તું તો દ્વાર રક્ષક છું। હશે એટલે તું એમ। કદાપી ધનિક ન ભવિષ્યસી, ક્યારે પણ ધનવાન નહીં થઈ શકે, ક્યારે પણ ધનવાન તું બની શકીશ નહીં, એટલે થઈ નહીં શકે એમ। વને શું કંદરા શું છું વયમ અમે તો એમ કે વયમ એટલે અમે। અશ્મસરો નામનું રૂપ છે, બહુવચન પ્રથમા વિભક્તિનું। અમે વનોમાં અને ગુફાઓમાં વિચરામ એટલે વિચરણ કરનારા છીએ। અમે તો વનોમાં અને ગુફાઓમાં વિચરણ કરીએ છીએ। સર્વ રસાયણ તત્વ જાનામિ, સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ અમે તો એમ કે, અમે તો સર્વ એટલે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ। કોણ કહે છે? બોલો સંન્યાસી। દૌરાક્ય દ્વારપાળ, ભવતું નામ હોઈ શકે એમ કે, અગ્રે ભવતું એટલે હોઈ શકે એમ, અગ્રે આગળ એમ કે આગળ બોલો એમ। સંન્યાસી યદિ મમ પ્રવેશવમ ત્વમ ન અવરોધોસી, જો મારા પ્રવેશને તું નહીં અટકાવે તો, ન અવરોધીશી નહીં પ્રવેશને એમ કે નહીં અટકાવે તો, નહીં અવરોધીશ તો એમ કે મારા પ્રવેશને તું અટકાવી ન શકતો એમ। તહીં તુભ્યમ યથેષ્ટમ રસાયણમ દાસ્યામી, તો યદિ અને તહીં અવ્યય છે, જો ને તો વાક્ય જોડા, તો તુભ્યમ તને એમ કે ઈચ્છા મુજબનું રસાયણ તત્વ તને એમ કે આપીશ, દાસ્યમ એટલે આપીશ। તેનાથી 50 તોલા જેટલું તાંબામાંથી સોનું થશે। 50 તોલા જેટલા તાંબાથી શું બનશે એમ કે સુવર્ણ બનશે એટલે એમ કે થશે। દૌરાકીય આહા અરે કપટી વિશ્વાસઘાતમ ઉપદેશસી, વિશ્વાસઘાત શીખવાનું મને શીખવે છે, વિશ્વાસઘાત કરવાનું મને શીખવે છે અથવા એ વિશે મને ઉપદેશે છે। ન વયમ તાદૃશા, અમે તેવા નથી। કથય કહત્વ, તું એમ કે કહે કોણ છે, કહત્વમ તું કોણ છે કહે એમ, તું કોણ છું એમ કે, કુતઃ આગચ્છસી ક્યાંથી આવે છે, અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, હું તને કોઈકનો જાસૂસ માનું છું, ગુપ્તચર માનું છું। ગુપ્તચર એટલે જાસૂસ, બીજાની માહિતી ખાનગીમાં મેળવી તે એટલે ગુપ્તચર કહેવાય। દુર્ગ અધ્યક્ષમ, દુર્ગ એટલે કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને તને દંડયિષ્યામિ, તને દંડ એટલે સજા કરાવીશ। કિલ્લાના અધિકારીને એટલે કે ઉપરી અધિકારીને જણાવીને તને સજા કરાવીશ। સહત્વામ તે તને જાણીને એટલે ઓળખીને, તે તને ઓળખીને
યથા ઉચિત યથા યોગ્ય કરશે સંન્યાસી. પરિત્યજ્ય પરિત્યજ્ય સંન્યાસી શું કીધું? છોડી દે એમ. ના અહમ પુનઃ આગમિષ્યામી, ના એમ કે હું ફરી વાર એમ કે ફરી ન આગસ્યામી હું નહીં આવું, હું એમ કે ફરી વાર નહીં આવું. નેવમ પુનઃ કથયિષ્યામી, આ પ્રમાણે એમ કે ન પ્લસ એવો સંધિ છે, આ પ્રમાણે ફરી વાર એમ કે તને હું કહીશ નહીં. એ પ્રમાણે ફરી વાર અથવા ફરી ન કથયિષ્યામી હું તને કહીશ નહીં. દ્વારપાળ તેને અવગણીને, દ્વારપાળ તે અવગણીને તેને હાથ પકડીને લઈ જાય છે. દ્વારપાળ તેને એટલે કે તે એમ કે અવગણીને તેનો તમ એટલે કોને? ઓલા સંન્યાસીને હાથ પકડીને ગૃહિતવા એમ કે લઈ જાય છે સંન્યાસી. પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, પ્રબળ પ્રકાશ એટલે કે અજવાળાવાળા દીવાની નજીક, પ્રબળ અજવાળાવાળા દીપક એટલે દીવાની નજીક. દ્વારપાળ અપી જાનાસી મામ, કે દ્વારપાળ શું મામ એટલે મને એમ કે પણ તું જાણે છે. દ્વારપાળ નિપુણમ નિરીક્ષ્ય ચીવટથી જોઈને, અરે આર્ય ખલ્લુ ભવાન, અરે ખરેખર તમે આર્ય છો, શ્રીમાન છો, આપ શ્રીમાન છો. આર્ય ક્ષંતુ, અરે ખરેખર આપ આર્ય એટલે કે શ્રીમાન અથવા આર્ય. ક્ષંતુ મહર્તિ મામ, આર્ય અથવા શ્રીમાન મામ મને એમ કે માફ કરવા યોગ્ય છે. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિનશ્ય, તેની પીઠ પર હાથ મૂકીને, વિનશ્ય એટલે મૂકીને, પૃષ્ઠ એટલે પીઠ પર. દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી. દ્વારપાળ મેં એટલે મારાથી તૃતીયનું રૂપ છે અસ્મદનું, મેં તારી પરીક્ષા લીધી. તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. ત્વમ એટલે તું યોગ્ય સ્થાને એમ કે નિમાયેલો છું, નિયુક્ત કરાયેલો છું એટલે નિમાયેલો છું. ઉત્કોચા એટલે લાંચ રૂશ્વત શબ્દનો અર્થમાં, લાંચ રૂશ્વત માટે લાલચુ ન હોય એવા તારા જેવા એમ કે ત્વાદૃશ્વાહ એટલે તારા જેવા સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. ભાજનમ એટલે પાત્ર, લાયક. ભાજનમ એટલે પાત્ર એને લાયક. કિમ અનુષ્ઠિષ્ઠસ્તિ અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સનિધ્યો કથયિષ્યે, હું તારી ઈમાનદારી, પ્રામાણિકતા અથવા ઈમાનદારી પ્રભુ સનિધ્યો એટલે પ્રભુની એટલે માલિકની પાસે જઈને, રાજાની આર્યની પાસે જઈને એની પાસે એટલે નજીક જઈને કહીશ. કુત્ર વર્તતે ક્યાં છે શ્રીમાન? આર્ય એમ કે ક્યાં છે? કિમ અનુષ્ઠિષ્ઠતિ સંપ્રતિ સહ, તે એમ કે અત્યારે એમ કે તે અથવા તેઓ શ્રી અત્યારે શું કરે છે એમ કે તેઓ અત્યારે એમ કે શું કરે છે. દૌરાક્ય ઉપસૃતિ એટલે પાસે જઈને અથવા નજીક જઈને. સંબંધક ભૂતકૃદન છે ય પ્રત્યે. કથય એટલે તો કહો, આજ્ઞાનું રૂપ છે પરસ્મય ત્રીજો પુરુષ એકવચન. આની આમ નથી પડતી. તમ તો તું, ભવાન એટલે આપ, પાસે જઈને અથવા નજીક જઈને આપ કહો. સંન્યાસી ત્વમ તો દ્વારિક હશે, તું તો એમ કે દ્વાર રક્ષક છે. તું તો શું છું? દ્વાર રક્ષક છે. ક્યારે પણ એમ કે ધનવાન નહીં થઈ શકે. ધનિક એટલે ધનવાન ને દરિદ્ર એટલે ગરીબ, વિરોધી શબ્દ. ભવિષ્ય સી ભવિષ્યકાળ પરસ્મય પદ
મધ્યમ પુરુષ એકવચનનું રૂપ છે. વનેષુ કંદરાસુ સપ્તમી વિભક્તિ બહુવચનના રૂપ છે બંને. વનેષુ ચ કંદરાસુ, વન એટલે અરણ્ય અને કંદરા એટલે ગુહા, ગુહા એટલે ગુફા, ગુહા. વનોમાં અને ગુફાઓમાં અમે વિચરણ કરીએ છીએ. વયમ છે અસ્મત્સરો નામ, અસ્મત્સરો નામનું પ્રથમ વિભક્તિ બહુવચન રૂપ છે એટલે ક્રિયાપદનું પદ જુઓ. વિચરીએ છીએ એટલે ફરીએ છીએ, વિચરણ કરીએ છીએ. ઉત્તમ પુરુષ બહુવચન રૂપ છે કારણ કે વયમ એ બહુવચન છે એટલે મી વ મ, જો મી વહ મહ ઉત્તમ પુરુષ બહુવચનનું છે પરસ્મય પદનું. કર્તા સર્વનામ તરીકેનું બહુવચન છે તો સામે ક્રિયાપદ પણ બહુવચન છે. અને આ સપ્તમી વિભક્તિ બહુવચનના બંને રૂપ છે. સર્વ એટલે બધું. રસાયણ તત્વ જાનીમ અમે જાણીએ છીએ. જાનીમહ, જાનીમહ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ છે. દ્વારપાળ ભવતુ આજ્ઞા પરસ્મય પદ ત્રીજો પુરુષ એકવચન રૂપ છે ભવતુ. હોઈ શકે. અગ્રે, અગ્રે એટલે આગળ, આગળ અને પૃષ્ઠ એટલે પાછળ. અગ્રે એટલે આગળ, વિરોધી શબ્દ. જો મ અસ્મત સર્વનામ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે મમ. મને યદી, યદી અને તહીં અવ્યય છે. યદી તહીં, જો તો. મારા પ્રવેશ, મમ પ્રવેશ મારા પ્રવેશને ન અવરોધી, નહીં અવરોધી એટલે ન અટકાવી, ન અટકાવે તો વ્યમ યુષ્મત સર્વનામનું ચોથી વિભક્તિ એકવચનનું રૂપ છે તુભ્યમ. યથા ઈચ્છા મુજબનું રસાયણ તન આપીશ. તને એમ કે આપીશ. તુભ્યમ આપવાનું હોય ને ચોથી વિભક્તિ આવે એટલે દાસ્યામી. પછી આ સ છે ષષ્ઠીકોણનો એટલે ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ છે. તુભ્યમ સર્વનામ છે યુષ્મનું ચોથી વિભક્તિ એકવચન છે. કેમ આવ્યું કે જેને આપવાની વસ્તુ હોય એને ચોથી વિભક્તિ આવે. તેનાથી 50 એટલે 50 રેખાંકિત શબ્દો આ રીતે લખેલું હોય પંચ તો તમારે સુધારવાનું અને આ શબ્દો સાચો લખવાનો. 50 તોલા જેટલા તામ્રમ એટલે તાંબામાંથી, સુવર્ણ એટલે સોનું, કનકમ એટલે સોનું, સુવર્ણમ એટલે સોનું, ભવિષ્યતિ એટલે થશે સોનું બનશે. સોનું શું થશે? સોનું થશે, બનશે. ભવિષ્યકાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ છે. અરે કપટી વિશ્વાસઘાતમ ઉપદેશસી, વિશ્વાસઘાત કરવાનું શીખવે છે અથવા એના વિશે તો ઉપદેશે છે. પ્રશ્નાર્થ. ન તાદૃશમ, ના અમે એવા નથી. એમ કે ના અમે તેવા નથી. કથય, કહ એટલે પુલ્લિંગમાં, કહ એટલે કોણ, પ્રથમ વિભક્તિ એકવચનનું. ત્વમ એટલે તું, યુષ્મત સર્વનામનું પ્રથમ વિભક્તિ એકવચન. તું કોણ છે કહે. ઉત્તઃ આગચ્છ, ક્યાંથી તું આવે છે. સી છે એટલે તું પ્રત્યે લેવું. તું ક્યાંથી આવે છે. ત્વમ એટલે તું, તું લેવું પડે અહીંયા. તું આજ્ઞા વર્તમાન કાળ પરસ્મય પદ મધ્યમ પુરુષ એકવચનનું રૂપ છે. આગચ્છસી. અહમ અસ્મત સર્વનામનું ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ છે. અને અહીંયા જો રેખાંકિતમાં અહીંયા ત છે એટલા માટે અનુસ્વાર અહીંયા સ્વર હોવાને કારણે અનુસ્વાર કરવામાં આવેલો રેખાંકિત પદ સુધારવા માટે. ગુપ્તચર એટલે જાસૂસ. મનવીએ તો કરતા છે અહમ છે તો સામે મન્ય જો આત્મની પદ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ છે મન્યનું. અહમ છે સામે મન્યે વર્તમાન કાળ આત્મની પદ ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતિ અંતે ઉત્તમ પુરુષ એકવચન રૂપ છે. કરતા જો તો સામે ક્રિયાપદનું પદ ઉત્તમ પુરુષ પરસ્મય પર વર્તમાન કાળ ઉત્તમ પુરુષ આત્મની પદ પ્રથમ પુરુષ એકવચનનું રૂપ છે મન્યે. દુર્ગાધ્યક્ષ કિલ્લાનો અધિકારી ષષ્ઠી તત્પુરુષ સમાસ. નિવેદ એટલે જણાવીને. દંડયિષ્યામી તો રેખાંકિત પદ સુધારવા માટે અહીંયા અનુસ્વાર કરેલો હોય તો તમારે સુધારવાનો અને આ રીતે લખવાનો. આ સાચો શબ્દ છે. અને દંડયિષ્યામી એટલે સજા કરાવીશ. ભવિષ્યકાળ
ઉત્તમ પુરુષ એક વચન આ પ્રત્યે જોઈ અને પછી અહીંયા જોવાનું. વર્તમાન કાળ નથી, આ પ્રત્યય છે વર્તમાનનો લાગેલો છે, પછી ષષ્ટિકોણનો સ છે એટલે ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે ભવિષ્યકાળનું. વિજ્ઞાય એટલે જાણીને ઓળખીને સંબંધક ભૂત કૃદન ય પ્રત્યય છે એટલે ત્વાયન એટલે સંબંધક આવે. કરિષ્યતિ ભવિષ્યકાળ ત્રીજો પુરુષ એક વચન રૂપ છે, તને જાણીને ઓળખીને યોગ્ય સજા કરશે. તું કોણ છું? કોઈનો ગુપ્ત જાસૂસરું માનું છું? કિલ્લાનો અધિકારી નિવેદ્ય કિલ્લાના અધ્યક્ષને જણાવીને તને સજા કરાવીશ. તે તને ઓળખીને યથાયોગ્ય કરશે. સંન્યાસી પરિત્યજ્ય પરિદે છોડી દે કોઈ પ્રત્યે નથી એટલે આજ્ઞા પરસ્મય પદ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે. ના અહમ એટલે ન પ્લસ અહમ સંધિ છૂટી પડી. પુણ્ય એટલે પરિવાર. આગમિષ્યામી જો એ મી છે પ્રત્યય કોનો છે? વર્તમાન કાળ. અહીંયા ષષ્ટિકોણનો સ છે એટલે ભવિષ્યકાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. નેવમ એટલે ન પ્લસ એવમ સંધિ એની છૂટી પડશે નેવમની ન પ્લસ એવમ એટલે કે આ પ્રમાણે ફરીવાર હું તને નહીં કહું. ન કથયિષ્યામી નહીં કહું, હું તને એમ કહું ફરીવાર કહીશ નહીં. જોજો ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચન રૂપ છે. આ સંધિ છે ન પ્લસ એવમ. આની સંધિ ન પ્લસ અહમ, આની સંધિ ન પ્લસ અહમ. દ્વારપાલની તત તે તો વિગણી એટલે અવગણીને, દ્વારપાલ તેને અવગણીને એમ કે તમ હસ્તેની ગૃહિત્વા તેને હસ્તેન તૃતીય વિભક્તિનું રૂપ છે હસ્ત તો કર પર્યાયવાચી શબ્દ કર એટલે હાથ, હસ્ત એટલે હાથ, તૃતીય વિભક્તિનું રૂપ છે ગૃહિત્વા. હાથથી પકડીને એમ કે લઈ જાય, નયતી લઈ જાય છે, ગૃહિત્વા લઈને નયતી જાય છે. ગૃહિત્વા સંબંધક ભૂતકૃદન, નયતી વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ વચન રૂપ છે. પ્રબળ પ્રકાશ એટલે અજવાળાવાળા દીવાની સમીપ એટલે નજીક, દીપ એટલે દીવો અને ષષ્ઠી વિભક્તિ વચન રૂપ છે. જાનાસી તું મામ જાનાસી તું મને ઓળખે છે એમ કે દ્વારપાલ શું તું મને ઓળખે છે, જાણે છે? મામ અર્થવત સર્વનામ દ્વિતીય વિભક્તિ એક વચન રૂપ છે મામ. અપીશે એટલે પ્રશ્ન જ કરવાનો. નિપુણ એટલે ચીવટથી, નિરીક્ષ્ય સંબંધક ભૂતકૃત, ચીવટથી નિરખીને એમ કે જોઈને, અરે આપ ખરેખર, આપ એટલે ભવન એટલે આપ ખરેખર આર્ય, અરે આપ ખરેખર આર્ય છો, આપ ખરેખર શ્રીમાન છો. આર્ય ક્ષંતુ મહર્તિ મામ, આર્ય શ્રીમાન મને માફ કરવા, ક્ષંતુ માફ કરવા યોગ્ય છે, યોગ્ય છો એમ કે ક્ષંતુમ તુમ પ્રત્યે એટલે હેતુવત કૃદન અને રેખાંકિત પદ સુધારવા માટેનું જોજો ક્ષંતુમ. સન્ય તસ્ય પુષ્ટે હસ્તમ વિનશ્ય તેની પીઠ પર હાથ મૂકીને દ્વારપાળ મયા અશ્મસ્વરનો તૃતીય વિભક્તિ એક વચન રૂપ છે. મેં તે પરીક્ષા કૃતા, મેં તારી પરીક્ષા લીધી. કૃતા પારખવું એમ પરીક્ષા એટલે કૃતા કર્મણી કૃદનતા. તો અને ત્વમ યોગ્ય સ્થાને તું યોગ્ય જગ્યાએ એમ કે નિયુક્ત કરાયો છે. ઉત્કોચાય એટલે લાંચ રૂશ્વત શબ્દનો અર્થ ચોથી વિભક્તિ એક વચન રૂપ છે. કઈ વિભક્તિ? ચોથી વિભક્તિ. અલોલુપહા લાલચું ન હોય તેવા એમ. લોલુપા એટલે લાલચું, આટલો શબ્દ લેવો હોય તો અલોલુપા જેને એમ લાલચ નથી જો ન જ તત્પુરુષ સમાસ તારા જેવાઓ એમ. પ્રભુણામ એટલે ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે. સ્વામીના પુરસ્કારને પાત્ર ભવંતી બને છે. વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ છે. અહમ અને તવ અહીંયા મ હલન કરવામાં આવેલો હોય
तो तमारे एनो रेखांकित कर नाखवानो, अनुस्वार करवानो। आ तो छे व्यंजन होवाने कारणे अहींया एनो अनुस्वार करवामां आवेल छे। जो आ स्वर होय तो म हलन करवामां आवे। ध्यान राखजो, अनुस्वार एटला माटे छे, आ म हलन करवामां आवे तो एनो शुं करवानो, रेखांकित सुधारवा माटे अनुस्वार करवानो, केम के व्यंजन छे एटले। प्रामाणिकता एटले के ईमानदारीनी। प्रभु सनिधो, प्रभु एटले स्वामीनी पासे जईने, नजीक एनी पासे जई कथीश एटले कहीश। रेखांकित शब्द सुधारवा माटे जो न अर्धो छे, प्रभु सनिधो एम लखेलो तो प्रभु सनिधो, अहींया न अर्धो पछी करवानो। रेखांकित पद सुधारवा माटे जोई लेजो बराबर पद। प्रभु सनिधो के रीते लखेલું જોજો बराबर। कथयिष्ये, कथयिष्ये कहीश, भविष्यकाल आत्मनिपद उत्तम पुरुष एकवचन रूप से, कारण के अहीं अहम से एटले अहीं जोजो, अहीं अहम से तो अहीं क्रियापदनुं रूप पण आत्मनिपद उत्तम पुरुष एकवचन रूप से भविष्यकाल। कुत्र प्रश्नार्थ बनाववा माटे अव्यय, वर्तते वर्तमान काल आत्मनिपद त्रीजो पुरुष एकवचन रूप से, ई वये महेशे ईथे द्वे ते, जो है ते त्रीजो पुरुष एकवचन पण आत्मनिपद। श्रीमान એટલે આર્ય, કેમ એટલે સુપ્રશ્નાર્થ। અહીંયા અવ્યય, અહીંયા મ હલન છે, કેમ તો કે અહીંયા સ્વર હોવાને કારણે મ હલન છે। જો અહીંયા વ્યંજન હોય તો અહીંયા અનુસ્વાર થાય, પણ અહીંયા અનુસ્વાર થશે નહીં। કેમ? કારણ કે અહીંયા સ્વર પહેલો, આ શબ્દનો પ્રથમ અક્ષર એ સ્વર હોવાને કારણે મ હલંત કરવામાં આવેલ છે। संप्रति आम लखेलू है, संप्रति आ रीते लखेलू है रेखांकित सुधारवा माटे, तो तमारे आ रीते लखवानुं, आ म हलन करवानो, जोजो आ बराबर बराबर। सम्मति आनी पर अनुस्वार आ करेलो होय अने म से आनी लखेलो होय तो म नो अनुस्वार करी, म जे छे अनुस्वार एनो म करवानो, आ अनुस्वार छे एने शुं करवानो, म। एटले तमारे लखवानुं छे कई रीते, संप्रति आ रीते लखवानुं। अने जो आपेलू होय संप्रति आम आपेलू होय तो तमारे आ रीते लखवानुं छे, आ खोटुं छे बराबर। संप्रति म कया वर्गनो छे, अक्षर प कया वर्गनी अंदर, प फ ब भ म बराबर। प वर्गनो एटले छेल्लो अक्षर म आवे तो तमारे म हलन करवानो। तो विद्यार्थी मित्रों, आनु बराबर आ रीते अनुवाद अने जे शब्दों छे बराबर सारी रीते तैयारी करता रहेजो। हवे आपणे स्वाध्याय जोवानुं छे। स्वाध्यायनी अंदर पाना नंबर 40 पर तमे जोजो, द्वारिका कस्य आज्ञामपि न प्रतीक्षन्ते। आत्मनिपद त्रीजो पुरुष बहुवचन रूप से प्रतीक्षन्ते। द्वारिका कोनी आज्ञानी पण, द्वारिका हा द्वारपाळो कोनी आज्ञानुं पण राह जोता नथी। तो क संन्यासीनो, ख ब्रह्मणः, ग सेनापतेः, ग नृपतेः। शुं जवाब आवशे एनो? यस, ब्रह्मणः बीजो। ए रीते बीजाने द्वारिका कम अपश्यत, द्वारिका संन्यासीम अपश्यत, पहलो जवाब आवशे। त्रीजानी अंदर अहम त्वाम गुप्तचरम, अहम त्वाम गुप्तचरम खाली जग्या, क मन्ये, ख मन्यन्ते, ग मन्यसे अने घ मन्यते। पहलो जवाब आवशे मन्ये। चौथो प्रश्न, त्वम कदापि धनिकः न खाली जग्या, त्वम कदापि धनिकः न खाली जग्या। तो एमां जवाब शुं आवशे? क भविष्यसि, ख भविष्यथ, ग भविष्यति, घ भविष्यन्ति। तेनी अंदर पहलो जवाब आवशे भविष्यसि। पांचमो प्रश्न, क्षन्तुम अहर्ति माम, मने माफ करवा योग्य छे, आ वाक्य कोण बोले छे? इति कह वदति। तो कोण बोले छे? क्षन्तुम अहर्ति माम। पहलो जवाब आवशे द्वारिकः, द्वारिकः पहलो जवाब एनो आवशे। त्यार पछी प्रश्नों से अधोलिखिता नाम प्रश्न नाम एक वाक्य ने संस्कृत भाषा में लखो। सन्यासी कुत्र गंतुम इच्छति, सन्यासी कुत्र गंतुम इच्छति।
संन्यासी महाराज निकटे गंतुम इच्छति पूर्णविराम। कोनी पासे? महाराज निकटे। बीजो प्रश्न, कीदृशः जनः प्रभुनां पुरस्कार भाजनानि भवन्ति। केवा लोको एम के स्वामीना पुरस्कारने पात्र बने छे? तो उत्कोचाय अलोलुपाः, उत्कोचाय अलोलुपाः प्रभुनां पुरस्कार भाजनानि भवन्ति पूर्णविराम। द्वारात द्वारम के भ्रमंती, एक द्वार थी बीजा द्वार कोण भटके छे, फरे छे एम। द्वारत द्वाराम एटले केनो जवाब तुम्बीधार, तुम्बीधारकाः, तुम्बीधारकाः सन्यासिनः, तुम्बीधारकाः सन्यासिनः द्वारम द्वारात द्वारम भ्रमन्ति। दौराकी केन कः द्रष्टः। चौथो प्रश्न, दवारिकेन कः द्रष्टः। दवारिकेन आर्य दुर्ग अध्यक्षम द्रष्टः। पांचमो प्रश्न, सन्यासी कस्य प्रामाणिकतां कथयिष्यति। सन्यासी दवारिकस्य प्रामाणिकतां कथयिष्यति। कोनी प्रामाणिकता? द्वारपालनी एम के दवारिकस्य प्रामाणिकतां कथयिष्यति। त्याज त्रीजो प्रश्न से क्रुदंत ओळखावाना छे। तो तुम प्रत्यय होय तो कयुं क्रुदंत कहेवाय? हेतुवर्त क्रुदंत। क्षंतुम गंतुम बंने हेतुवर्त क्रुदंत छे। त्वा य अने त्यो प्रत्यय लागे तो कयुं क्रुदंत? संबंध। तो उपसृत्य अने परित्यज्य, उपसृत्य अने परित्यज्य, परित्यज्य अहींया सुधी परित्यज्य परित्यज्य संबंधक भूतकृदंत है कारण के य प्रत्यय लाग्यो छे। चौथो प्रश्न है, अधस्थानी वाक्यनी हस्तन भूतकाले लडलकारे परिवर्तयते। हस्तन भूतकाल में फेरवानुं क्रियापदनुं पद ने। त्वम धनिक भवसि आप्युं छे, भवसि तो अभव थशे एनुं उदाहरण जोजो। भवसि तो एनुं फेरवुं होय तो भवः। त्यार पर वने वयम वनेषु वसामः, वसामः वसामः पहला ने ओळखवानुं छे। आने पहला ओळखवानुं वसामः वर्तमान काल उत्तम पुरुष बहुवचन से परस्मय पद में। ए रीते भूतकाल में लेवानुं अवसामो, अवसाम म हलन नहीं करवा, ध्यान राखજો, उत्तम पुरुष एक वचन थशे। आनु आमा फेरव्युं। एवी रीते प्रविशति, प्रविशति प्रविशति एने फेरवानुं छे भूतकाल में प्राविशत, एने भूतकाल में फेरव्युं प्राविशत। त्यार पछी चौथो प्रश्न, अहम त्वम गुप्तचरम मन्ये। मन्ये आत्मनि काल उत्तम पुरुष एक वचन से तो भूतकाल में आत्मनि पद उत्तम पुरुष एक वचन थाय अमन्ये। एनुं शुं थशे? अमन्ये। अ लगाड़ी एने बनाववानुं छे मन्येनुं। त्यार पर समास पांचमो प्रश्न, समासना प्रकार। सेवा निष्ठा तो सेवायाम निष्ठा सप्तमी तत्पुरुष समास। दुर्गाध्यक्ष तो दुर्गस्य अध्यक्ष षष्ठी तत्पुरुष समास। महाराज निकटे, महाराजस्य निकटे एटले षष्ठी तत्पुरुष समास। अने महाराज पूछे, महाराज, महाराज तो कर्मधार्य समास थाय महाराजनो, महान एवो राजा थी। पछी पुरस्कार भजनानी, पुरस्कारना पुरस्कारस्य भजनानी तो षष्ठी तत्पुरुष समास। छठो प्रश्न छे शब्द रूपणम परिचय, शब्दों रूपों परिचय आपण छे। पंडिताः केटलामी विभक्तिनुं रूप थाय? पंडिताः प्रथमा विभक्ति बहुवचन अकारांत पुल्लिंग में।
એ રીતે કંદરેશુ તો કંદરા સપ્તમી વિભક્તિ બહુવચન, ગુપ્તચરમ દ્વિતીય વિભક્તિ એકવચન, ઉત્કોચાય તો ઉત્કોચ એનું રૂપ છે મૂળ, અને ઉત્કોચાય ચોથી વિભક્તિ એકવચન. ત્યાર પછી દવારિકેનો કેન તૃતીય વિભક્તિ એકવચન રૂપ છે. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, યોગ્ય ખાલી જગ્યા દ્વારા રૂપ મૂકવાના છે. સૂચના અનુસાર ધાતુ રૂપે રિક્ત સ્થાને પૂરયત, તો ખાલી જગ્યા શિક્ષયત, ખાલી જગ્યા શિક્ષયત, ખાલી જગ્યા શિક્ષયત, શિક્ષયત અને ખાલી જગ્યા. પ્રશ્ન નંબર 7 જુઓ તો શિક્ષયત પહેલાં ઓળખવાનું વર્તમાન કાળ મધ્યમ પુરુષ એકવચન છે. મી વહ મ સી, તો આ સી થ અને થ, તો શિક્ષય શિક્ષય સી શિક્ષયથ શિક્ષયથ એ રીત બનશે. એ રીતે કથયિષ્યામી કથયિષ્યા વહ, કથયિષ્યા વહ અને કથયિષ્યા મહ થશે. બીજાની અંદર કથયિષ્યામી કથયિષ્યા વહ કથયિષ્યા મહ. ત્રીજાની અંદર પ્રતીક્ષા મહે શબ્દ જો, પ્રતીક્ષા મહે તો ઈ વહે મહે વર્તમાન કાળ આત્મની પદ ઉત્તમ પુરુષ બહુવચન ઉપર લાગેલું, એને પહેલાં ઓળખવાનું પ્રતીક્ષા મહે. તમારે પહેલાં આને ઓળખવાનું પ્રતીક્ષા મહે. આ કયા કાળનો પ્રત્યય લાગેલો છે? તો વર્તમાન કાળ આત્મની પદ બહુવચન ઈ વહે મહે. તો હવે એને ખાલી જગ્યા બનાવવાનું, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. તો આને પહેલાં ઓળખવાનું વર્તમાન કાળ આત્મની પદ ઉત્તમ પુરુષ બહુવચન છે, એ પ્રમાણે એકવચન ને દ્વિવચન મૂકવાનું. તો કે પ્રતીક્ષે પ્રતીક્ષે પ્રતીક્ષા વહે, પ્રતીક્ષે પ્રતીક્ષા વહે પ્રતીક્ષા મહે. ચોથાની અંદર અભવત, પહેલાં એને ઓળખો અભવતને. તો ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન છે પરસ્મય પદ, પછી ખાલી જગ્યા ખાલી જગ્યા. તો કે અભવ અમ વ મ સ તમ ત ત તામ અને અન બનાવવાનું અ લગાડી. કે અભવ ત અભવ તામ અભવ ન. પાંચમાની ખાલી જગ્યાને અયચ્છ તામ આપ્યું છે, પછી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા પછી ખાલી જગ્યા. તો તેની અંદર વચ્ચે આપેલો યચ્છ તામ, અહીંયા ખાલી જગ્યા, અહીંયા તમારે વચ્ચે રૂપ આપેલું છે, તો એને અયચ્છતામ ઓળખવાનું, અયચ્છતામ. તો તામ પ્રત્યયવાળું છે એટલે ભૂતકાળનું છે. અમ વ મ સ તમ ત તામ અને અન. તો ભૂતકાળ ત્રીજો પુરુષ પરસ્મય પદ દ્વિવચન છે ત્રીજો પુરુષ. તો અયચ્છ ત અયચ્છ તામ ને અયચ્છ ન થશે, અયચ્છ ન. 8મો પ્રશ્ન છે, પ્રદત્તાન શબ્દાના પ્રયુજ્ય વાક્યની સંસ્કૃત વાક્ય બનાવવાના છે. કોષ્ટકની અંદર કૌંસની અંદર શબ્દ આપેલો એનો ઉપયોગ કરીને. વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે, તો વિદ્યાર્થીઓ બહુવચન છે એટલે સાત્રાહા, સાત્રનું શું લેવાનું? સાત્રાહા. ગુરુને એટલે ગુરુમ ગુરુમ. પ્લસ નવ, કારણ કે વિદ્યાર્થીઓ બહુવચન છે તો ક્રિયાપદનું પદ બહુવચન મૂકવાનું. પ્રણામ કરે છે તો પ્રણમંતી, પ્રણમંતી થશે. સાત્રાહા ગુરુમ પ્રણમંતી. બીજો પ્રશ્ન વાક્ય બનાવવાનો. માળી ફૂલોની માળા બનાવે છે, તો માલાકારનું રૂપ બનાવવાનું એટલે માલાકાર. ફૂલોની માળા એટલે પુષ્પમાલામ બનાવે છે એટલે રચયતી. માલાકાર પુષ્પમાલામ રચયતી. ગણેશ પેનથી લખે છે, તો ગણેશ કલમેન, પેનથી તૃતીયાનું રૂપ છે, પેનથી કલમેન અથવા લેખન્યા
ન્યા અથવા શબ્દ લઈને લેખનનું બનાવું તો શું લેખન્યા, લીખ તો લીખતી, ગણેશ કલમેન લેખન્યા વા અથવા લેખન્યા લીખતી, પુષ્પ બાગમાં સવારમાં ખીલે છે તો પુષ્પ બહુવચન છે તો કુસુમાની, પુષ્પ કેવું વનમ વને વનાની, એ રીતે બનાવવાનું કુસુમાની ઉદ્યાને, બગીચામાં સપ્તમી વિભક્તિનું ઉદ્યાને પ્રભાતે વિકસંતી, કારણ કે પુષ્પ બહુવચન છે તો વી પ્લસ કસ શબ્દ છે એટલે વિકસંતી શબ્દ બનાવવાનું વિકસંતી, દ્વારપાલ રાજમહેલમાં પ્રવેશે છે તો દ્વારિક રાજપ્રાસાદમ પ્રવિશતી, દ્વારિક રાજપ્રાસાદમ અનુસ્વાર લગાડવાનો, પ્ર વત્તા વીસ એટલે પ્રવિશતી. ત્યાર પછી છેલ્લો 9મો પ્રશ્ન છે ગુજરાતી પ્રશ્નોમાં, સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? તો સંન્યાસી બ્રહ્મચારીઓને એટલે કે વિદ્યાર્થીઓને, સંન્યાસીઓને, સ્ત્રીઓને, કન્યાઓને અને પંડિતોને રોકવાની ના પાડે છે. રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે? રાત્રે મહારાજને મળવા માટે જેને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવા અને જે બીજા પરિચિત હોય એવા જ મહારાજને રાત્રે મહારાજને મળવા માટે જઈ શકે છે. જેને આમંત્રણ આપવામાં આવેલું હોય તેવા અને ઓળખીતાઓ ટૂંકમાં. પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાલને કઈ લાલચ આપે છે? પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાલને એ લાલચ આપે છે કે હે દ્વારપાલ, તું ક્યારે પણ એમ કે ધનવાન થઈ શકીશ નહીં, તું મને રાજકિલ્લાને મહેલની અંદર પ્રવેશ કરવા દે તો મારી અમે વનોમાં અને ગુફામાં ફરનારા છીએ એટલે રસાયણ તત્વ જાણીએ છીએ અને એ રસાયણ તત્વથી 50 તોલા તાંબામાંથી એમ કે સોનું થઈ જશે, આવી એને એમ કે લાલચ આપે છે. દ્વારપાલની પ્રામાણિકતા વિશે ટૂંક નોંધ લખો. દ્વારપાલ જ્યારે એમ કે દુર્ગા અધ્યક્ષ સંન્યાસીના રૂપમાં તેની પાસે આવી અને રાજમહેલમાં પ્રવેશ માટેના સંન્યાસીના રૂપમાં આવી અને રાજમહેલમાં પ્રવેશવા માટે એટલે કિલ્લાની અંદર પ્રવેશવા માટે જ્યારે એ વાત કરે છે ત્યારે દ્વારપાળ એને પ્રવેશવા દેતો નથી, એને અટકાવે છે. ત્યારે સંન્યાસી તેને દ્વારપાલને કહે છે કે હે દ્વારપાળ, એમ કે તું ક્યારે ધનવાન બની થઈ શકીશ નહીં, અમે તો વનોમાં અને ગુફામાં ફરનારા છીએ તો અમે રસાયણ તત્વ એમ કે જાણીએ છીએ. તો એને લાલચ આપી એમ કે 50 તોલા એમ કે તાંબામાંથી એમ કે સોનું બનશે, તો એવી એને લાલચ આપી છતાંય પણ કિલ્લાના એટલે દ્વારપાલ છે એને પ્રવેશવા દેતો નથી અને એને પરીક્ષા કરવા માટે જ્યારે વસ્તુ આપવાની એમ કે વાત કરી છે ત્યારે દ્વારપાળ એમ કે પ્રામાણિકતા એટલે ઈમાનદારી અને સ્વામી ભક્ત એવા એ પોતાની એમ કે ઈમાનદારી બતાવે છે અને લોભ લાલચ લાંચ રૂશ્વત ને જ્યારે એ બિલકુલ એને લાલચ એમાં નથી, લાંચ રૂશ્વતમાં, તો એની પ્રામાણિકતા બતાવે છે, સ્વામીનિષ્ઠ છે એટલે સ્વામીને વફાદાર છે, બરાબર, એની ઈમાનદારી બતાવે છે, પણ ભ્રષ્ટાચારમાં એમ કે બિલકુલ એ કોઈ લાલચ એમાં રાખતો નથી. ત્યારે દુર્ગનો અધ્યક્ષ કહે છે કે ખરેખર તું તે પદ માટે નિમાયો છું, એમ કે તું યોગ્ય છે, તારા જેવા એમ કે એ સ્વામીને એમ કે પાત્ર ઇનામને પાત્ર અથવા લાયકને બને છે. તું જે અધ્યક્ષ એટલે કિલ્લાના અધ્યક્ષ એ તેને કીધું કે દ્વારપાલ તરીકે તારી પ્રામાણિકતા ઈમાનદારીને લાયક તું યોગ્ય રીતે આ પદ માટે તું કે નિમાયો છું. ટૂંકમાં લોભ લાલચ ન રાખનારા, સ્વામી પ્રત્યે ઈમાનદારી, સેવા નિષ્ઠા, વફાદારીની પ્રામાણિકતાની વાત દ્વારપાલ દ્વારા આપણે કે જાણવા મળે છે કે દુર્ગા અધ્યક્ષે એની પરીક્ષા કરી દ્વારપાલની, પણ સહેજ પણ એ લાલચુ હતો નહીં. લાંચ રૂશ્વતમાં એને કોઈ પણ રસ કે ભ્રષ્ટાચાર એટલે કે
એનામાં કોઈ પણ પ્રલોભન ઘણું બધું એને આપવા માટેની વાત કરી, છતાંય એમાં લલચાયો નહીં અને પ્રામાણિકતા એટલે ઈમાનદારી પોતાની ફરજ તરીકેની ઈમાનદારી કે ભજવે છે એવું પ્રામાણિકતાનું આ પાઠની અંદર તેનું પ્રામાણિકતાનું વર્ણન કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સરસ 10મા પાઠનો અનુવાદ અને ભાષાંતરની સારી રીતે સ્વાધ્યાયની બધું તૈયારી કરતા રહેજો. રેખાંકિત પદો જ્યાં જ્યાં કીધા છે, રેખાંકિત પદો જે રેખાંકિત પદો છે એની અંદર પદ યોગ્ય સુધારી અને સારી રીતે તૈયારી કરતા રહેજો. બીજું કે પરીક્ષાની અંદર તમને બહારનો એક ફકરો પૂછવામાં આવે, અપઠિત ફકરો, તો એની નીચે પ્રશ્નો આપેલા હોય, એ પ્રશ્નો ફકરામાં જોઈને તમારે લખવાના. એક પાઠનો ફકરો હોય છે અને એક બહારનો ફકરો હોય છે. એ ફકરોનું સારી રીતે અનુવાદ સમજી અને પછી સંસ્કૃતમાં એના ઉત્તર લખવાના હોય છે. તો એની પણ સારી રીતે તૈયારી કરતા રહેજો. જ્યાં જે મટીરિયલમાં આપેલા હોય ફકરો, નીચે પ્રશ્નો અને સંસ્કૃતમાં લખવાના, એની પણ તમે સારી રીતે તૈયારી, અને રેખાંકિત પદ સુધારો, બરાબર, તો એની પણ સારી રીતે તૈયારી કરતા રહેજો. વિધ, રૂપ, પછી પુલ્લિંગ કોને કહેવાય, સ્ત્રીલિંગ કોને કહેવાય, નપુંસકલિંગ કોને કહેવાય. ટેક્સ્ટની અંદર આપેલું છે કે રામ એ કરણ છે, બાલા, બરાબર, ભારિયા તો સ્ત્રીલિંગ છે, વન નપુંસકલિંગ છે, તો એના વિશે સમજ ટેક્સ્ટની અંદર આપેલી છે. તો એ પણ સારી રીતે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, કોને કેવા શબ્દને પુલ્લિંગ કહેવાય, કેવા શબ્દને સ્ત્રીલિંગ કહેવાય, કેવા શબ્દને નપુંસકલિંગ કહેવાય, એના વિશે પણ તમે સારી રીતે ટેક્સ્ટની અંદર આપેલા શબ્દાર્થમાંથી સારી તૈયારી કરતા રહેજો.